શું તમારું નામ છે ભાઈ? મારું નામ નરેશભાઈ નટુભાઈ પરમાર. શું કહેવા માંગો? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 24/2024 રોજ જે ચૂંટણી આયોજન કર્યું હોય તેમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેં પણ ઉમેદવારી નોંધેલો હોય અને 28/4/2024 રોજ મતગણતરી થયેલ હોય ત્યારે અમે લાઈવ જોવામાં હતા ત્યારે ચૂંટણી પંચ દ્વારા આંકડામાં કંઈક ફેરફાર થયો હોય એવું અમને લાગી રહ્યું છે. કેવું આંકડામાં ફેરફાર થયો? આંકડામાં જ્યારે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે હારેલો ઉમેદવાર કે આટલા મોટા માધ્યમથી હારે છે અને ડિસ્પ્લેમાં પણ આંકડો કંઈક અલગ દેખાડવામાં આવ્યો અને જ્યારે ઉમેદવારો બધા નીચે ઉતરી ગયા ત્યારે પણ આંકડો માત્ર 3 વોટથી કોંગ્રેસના ઉમેદવાર શ્રી અમિતભાઈ દુલેરા 3 વોટથી હારે છે એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. તો આ બાબતે અમે ચૂંટણી પંચ દ્વારા મોટા પ્રમાણમાં વોટ ગણતરીમાં ધાંધલી થઈ એવું લાગી રહ્યું છે. તો આ સંદર્ભમાં અમે કોર્ટમાં પણ અરજી દાખલ કરેલ. કઈ કોર્ટમાં અરજી કરી? સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. અને એમાં હવે શું તમારી માંગ છે? તો અમારી એક જ માંગ છે, ન્યાયતંત્ર દ્વારા નિષ્પક્ષ તરીકે જો કાર્યવાહી કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ચૂંટણી પંચ દ્વારા ગેરરીત થઈ એવું બહાર આવી શકે એમ છે. તો તમામ વિરોધ પક્ષના ઉમેદવારોની અમારી એક જ માંગ છે કે ન્યાયતંત્ર દ્વારા આમાં ઊંડા તપાસ કરવામાં આવે તો આમાં ક્યાંક ને ક્યાંક ગેરરીત સામે આવી શકે એમ છે. હવે આ ફરીવાર ચૂંટણી કરવાની માંગ તમે કરી? અને અમારી એક જ માંગ છે કે આ વોર્ડ નંબર 8માં રીકાઉન્ટિંગ થાય એવી તમામ વિરોધ પક્ષના ઉમેદવારોની અને વિરોધ પક્ષના ઉમેદવાર નોંધેલ એજન્ટોની પણ એવી માંગ છે. તો કોર્ટ ન્યાયતંત્ર અમને આમાં પૂરેપૂરો સાથ સહકાર. કોર્ટમાં ફરીવાર ચૂંટણી યોજવાની માંગ કરી છે? આ કોર્ટમાં અમે અરજી દાખલ છે એમાં પણ ઉલ્લેખ કરેલ છે અને રિકાઉન્ટિંગની માંગ કરેલી? રિકાઉન્ટ પણ કરવાની અમે માંગ કરેલ છે.